વેલકમ ફ્રેન્ડ્સ. પ્રીવિયસ વિડીયોની અંદર આપણે એસપીસીસીના ગાલાના પેપર 3નો સેક્શન સી કમ્પ્લીટ કરેલો. હવે આપણે સેક્શન ડી કમ્પ્લીટ કરવાનો છે. સેક્શન ડી ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટેટ ધ ડ્યુટીઝ ઓફ સેક્રેટરી રિગાર્ડિંગ ધ શેર એલોટમેન્ટ. તો શેર એલોટમેન્ટ માટે સેક્રેટરીની કઈ કઈ ડ્યુટી રહેશે, આપણે લાઇન બાય લાઇન એના સ્ટેપ્સ અને એની ડ્યુટીને ડિસ્કસ કરી. તો સૌથી પહેલું છે કે એને બેંકની અંદર શેર એલોટમેન્ટ થાય એના માટે એસ્ક્રો બેંક એકાઉન્ટ છે એ ઓપન કરવું પડશે. એના પછી રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ એની સાથે શેર્સના લિસ્ટિંગ માટે એગ્રીમેન્ટ કરવા પડશે. થર્ડ વન છે એગ્રીમેન્ટ વિથ વેરિયસ ઇન્ટરમીડિયેટરીઝ, કે જે બેંક, પબ્લિક અને સ્ટોક એક્સચેન્જ વચ્ચે ઇન્ટરમીડિયેટરીઝ જે કોઈ હોય એની સાથે એગ્રીમેન્ટ કરવાના. ફોર્થ વન છે ફૂલફિલિંગ સ્ટાર્ટ પ્રોવિઝન ફોર વિડ્રોલ ઓફ શેર એપ્લિકેશન એન્ડ ક્લોઝર ઓફ સબસ્ક્રિપ્શન લિસ્ટ. એના પછી ફિફ્થ વન છે પ્રિપેરિંગ લિસ્ટ ઓફ એપ્લિકેન્ટ ઇન ડિફરન્ટ કેટેગરીઝ. તો કયા કેટેગરીની અંદર કયા એપ્લિકેન્ટ આવે છે, 4 ટાઈપના એપ્લિકેન્ટ નોર્મલી હોય છે, તો એના લિસ્ટ પ્રિપેર કરવાના. પછી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ અરેન્જ કરવાની. જે લોકોને શેર એલોટ થયેલા છે એવા એપ્લિકન્ટ્સને ઇન્ફોર્મ કરવાના, અને જેને શેર એલોટ નથી થયા નોન એલોટમેન્ટ માટે પણ જે તે એપ્લિકેન્ટ્સને ઇન્ફોર્મ કરવા પડશે, એટલે બંનેને ઇન્ફોર્મ કરવાનું કામ કરશે. ફિલિંગ શેર એલોટમેન્ટ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ રજિસ્ટ્રાર ઓફ કંપની. તો રજિસ્ટ્રાર ઓફ કંપનીને પોતે શેર એલોટમેન્ટના સ્ટેટમેન્ટ છે એ ફિલઅપ કરી આપશે. પેમેન્ટ ઓફ રેમ્યુનરેશન ટુ અંડર રાઇટર્સ. તો આની અંદર જે અંડર રાઇટર્સ હતા એ લોકોને રેમ્યુનરેશન પે કરવાનું અલોટમેન્ટની પહેલા. પેમેન્ટ ઓફ રેમ્યુનરેશન ટુ ઇન્ટરમીડિયેટરીઝ. તો જે લોકો ઇન્ટરમીડિયેટરી તરીકે કામ કરતા હતા એને પણ રેમ્યુનરેશન એનું જે પેમેન્ટ હોય એ કરી આપવાનું. અને રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જની અંદર શેર્સનું લિસ્ટિંગ કરાવવાનું. તો આવી રીતે 11 ડ્યુટીઝ સેક્રેટરીની હોય છે શેર એલોટમેન્ટ વખતે. 42 નંબરનો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ટાઈપ્સ ઓફ શેર ઓન બેઝિસ ઓફ શેર ટ્રાન્સફર. તો શેર ટ્રાન્સફર માટે કયા ટાઈપના શેર હોય છે? તો નોર્મલી શેર છે એ ફિઝિકલ શેર હોય, અને સેકન્ડ વન છે એ ડીમેટ શેર્સ હોય છે. ફિઝિકલ શેર છે એ ફિઝિકલ ફોર્મની અંદર, એટલે કે ફિઝિકલ શેરના સર્ટિફિકેટ્સ હોય છે, જ્યારે ડીમેટ શેર્સ છે એ ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર હેલ્ડ કરેલા હોય છે. 43 નંબરનો ક્વેશ્ચન છે, મેન્શન ધ ટાઈપ્સ ઓફ ડિબેન્ચર એન્ડ એક્સપ્લેન એની 2 ટાઈપ્સ ફ્રોમ ધેમ. જૂન 25 માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો ડિબેન્ચર્સ છે એના 4 ટાઈપ છે. એક તો મોર્ગેજ, સેકન્ડ વન ફુલી કન્વર્ટિબલ, થર્ડ વન પાર્ટી કન્વર્ટિબલ, અને ફોર્થ વન છે નોન કન્વર્ટિબલ. આવી રીતે 4 ટાઈપના ડિબેન્ચર્સ હોય છે. એમાં મોર્ગેજ ડિબેન્ચર કોને કહેવાય? તો કંપની પોતાની અસેટને મોર્ગેજ કરે અને એના માટે ફિક્સ અથવા તો ફ્લોટિંગ ચાર્જ ડિસાઇડ થાય, તેવા ડિબેન્ચરને કહેવાય છે મોર્ગેજ ડિબેન્ચર. મોર્ગેજ ડિબેન્ચરને વન ઓફ ધ સિક્યોર ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. અને આની અંદર કોઈ પણ અસેટ્સ ને વેચવા માટે અથવા તો અસેટ રિલેટેડ કોઈ પણ તમારે ડિસિઝન લેવું હોય તો એના માટે ડિબેન્ચર ટ્રસ્ટીની એપ્રુવલ મળવી જરૂરી છે. એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન, જ્યારે લિક્વિડેશન થાય કંપનીનું, ત્યારે એ વખતે જે મોર્ગેજ ડિબેન્ચર હોય છે, આના જે ડિબેન્ચર હોલ્ડર્સ હોય છે મોર્ગેજના, એ લોકોનો ફર્સ્ટ રાઇટ હોય છે જે તે કંપનીની અસેટ ઉપર. તો આ મોર્ગેજ ડિબેન્ચર હતું. એના પછી આવે છે ફુલી કન્વર્ટેબલ, જેને શોર્ટમાં એફસીડી પણ કહેવાય છે, ફુલી કન્વર્ટેબલ ડિબેન્ચર. તો અમુક સ્પેસિફાઈડ ટાઈમ પછી જે ડિબેન્ચર છે એને ઇક્વિટી શેરની અંદર કન્વર્ટ કરી શકે તો એને કહેવાય છે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. તો કંપની પાસે બે ઓપ્શન હોય છે કે જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એને કાં તો ડિબેન્ચર રિડીમ કરી આપવું અને કાં એને ઇક્વિટી શેર્સ છે એ પ્રોવાઈડ કરવા. તો ડિબેન્ચર હોલ્ડર છે એ કન્વર્ઝનનો ઓપ્શન સિલેક્ટ કરે છે, તો હવે એ ડિબેન્ચર છે એ ક્રેડિટર્સ નથી રહેતો, પણ એ શું બની જાય છે? ઇક્વિટી શેર હોલ્ડર બની જાય છે. તો આવી રીતે પોતાના ડિબેન્ચરને શેરની અંદર ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરવાની પ્રોસિજર અથવા તે ટાઈપનું ડિબેન્ચર એને કહેવાય છે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અંડર વોટ સર્કમસ્ટન્સીસ કેન સબસિડરી કંપની એક્વાયર મેમ્બરશિપ ઓફ હોલ્ડિંગ કંપની. તો હોલ્ડિંગ કંપનીની અંદર મેમ્બરશિપ લેવા માટે સબસિડરી કંપની છે એની માટે કયા સર્કમસ્ટન્સીસ મળવા જોઈએ? તો ફર્સ્ટ વન છે કે રિપ્રેઝેન્ટેટિવ ઓર હોલ્ડિંગ કંપની પાસીસ હવે તો સબસિડરી છે એને રિપ્રેઝેન્ટેટિવના શેર છે એ મળી જાય છે. સેકન્ડ સર્કમસ્ટન્સીસ છે કે સબસિડરી ઇઝ અ ટ્રસ્ટી ઓફ એની મેમ્બર બટ નો પર્સનલ ઇન્ટરેસ્ટ ઇન ટ્રસ્ટ. તો એમાંથી કોઈ એક મેમ્બર છે એ ટ્રસ્ટી હોવો જોઈએ, પણ કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ છે ટ્રસ્ટની અંદર સબસિડરી કંપની ન લેતી હોવી જોઈએ. થર્ડ વન છે સબસિડરી કંપની છે ઓલરેડી કોઈ મેમ્બર છે, ક્યારે? તો જ્યારે આ જે હોલ્ડિંગ કંપની માટેના જે લોઝ આવે છે એની પહેલા સબસિડરી કંપની છે ઓલરેડી જો મેમ્બર હોય તો એને હોલ્ડિંગ કંપનીના
શેર છે મેમ્બરશીપ છે એ મળી શકે છે. 45 નંબરનો ક્વેશ્ચન છે કે વોટ આર ધ પ્રોવિઝન ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર એઝ વેલ એઝ એડિશનલ ડાયરેક્ટર. તો બંનેના પ્રોવિઝન્સ અહીંયા કમ્પ્લીટલી તમને એક્સપ્લેન કરી દીધા છે. આમાંથી મેક્સિમમ પોઈન્ટ્સ તમારા એક્ઝામમાં કવર થાય એવો ટ્રાય કરજો. તો કંપનીઝ એક્ટ પ્રમાણે, કંપનીઝ એક્ટ 2013 છે, નવા કંપનીઝ એક્ટ છે, એના પ્રમાણે કોઈ પણ કંપનીની અંદર ટોટલ ડાયરેક્ટર્સના 1/3 ડાયરેક્ટર છે એ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોવા જોઈએ. અને એની એપોઇન્ટમેન્ટ છે એ ડેટા બેંકમાંથી કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન, એસોસિએશન અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ નોટિફાઈડ કરે એમાંથી એમને એપોઇન્ટ કરવામાં આવે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ કોઈ પબ્લિક સેક્ટર યુનિટની કંપની છે તો એની અંદર નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરની સંખ્યા પણ કેટલા ડાયરેક્ટર્સ હોવા જોઈએ એ પણ ફિક્સ કરી શકે છે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરની એપ્રુવલ, એની એપોઇન્ટમેન્ટનું એપ્રુવલ છે એ જનરલ મિટિંગની અંદર જ પાસ થવું જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનો ટર્મ 5 યર્સનો હોય છે અને એને જો રીએપોઇન્ટ કરવો હોય તો એની ટર્મ એક્સપાયરી થાય પછી એનું સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરી એને રીએપોઇન્ટ પણ કરી શકાય છે. જે તે ફિલ્ડની અંદર જે પર્સન આપણે ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ કરીએ છીએ એ પોતાના ફિલ્ડની અંદર એક્સપર્ટ હોવા જોઈએ, સ્કિલફુલ હોવા જોઈએ, પ્લસ એક્સપિરિયન્સ પણ હોવા જોઈએ. કોઈ પણ ડાયરેક્ટરના એ રિલેટિવ અથવા તો પ્રમોટર ન હોવા જોઈએ અથવા તો કંપનીની સાથે કે કંપનીની સબસિડરી કંપની સાથે કોઈ પણ ઇકોનોમિકલ કે ફાઇનાન્શિયલ રિલેશન આ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરમાં ન હોવા જોઈએ. અને એની એપોઇન્ટમેન્ટ થાય એના 3 વર્ષ પહેલા છે એ કોઈ પણ કી મેનેજરિયલ પર્સન છે એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે અથવા તો મેજર શેર હોલ્ડર્સ છે એ કોઈની પણ સાથે એ રિલેશનમાં ન હોવા જોઈએ અથવા તો એના કોન્ટેક્ટમાં ન હોવા જોઈએ. એને તમે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ કરી શકો છો. એના પછી આવે છે એડિશનલ ડાયરેક્ટર. એડિશનલ ડાયરેક્ટર છે એ કંપનીની રિક્વાયરમેન્ટ પ્રમાણે કોઈ ટેકનોક્રેટ પર્સન છે અથવા તો કોઈ સ્કિલફુલ પર્સન છે કે જેની ટેમ્પરરી કંપનીને જરૂરિયાત છે તો આ એક ટેમ્પરરી એપોઇન્ટમેન્ટ છે. આ કોઈ પરમેનન્ટ કંપનીની અંદર પોઝિશન નથી હોતી. તો એવા જે ડાયરેક્ટર હોય એને એડિશનલ ડાયરેક્ટર કહેવાય. તો આ પણ કંપનીઝ એક્ટ 2013 પ્રમાણે ઓન રિક્વાયર પબ્લિક એઝ વેલ એઝ પ્રાઇવેટ કંપની એપોઇન્ટ એડિશનલ ડાયરેક્ટર. એટલે મેં જેમ કીધું કે રિક્વાયરમેન્ટ પ્રમાણે આની એપોઇન્ટમેન્ટ થાય, કોઈ કમ્પલસરી એપોઇન્ટમેન્ટ નથી હોતી. આની એપોઇન્ટમેન્ટ છે બોર્ડ ઓફ ડાયરેક્ટર કરશે એઝ પર આર્ટિકલ ઓફ એસોસિએશન. અને નેક્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ થાય ત્યાં સુધીની એની ટર્મ છે એ રહેશે, કોઈ ફિક્સ ટર્મ નથી હોતી. એક કંપનીના 2013ના કંપનીઝ એક્ટ પ્રમાણે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગ છે એની અંદર કન્વીન થશે અને રિઝોલ્યુશન ફોર એપોઇન્ટમેન્ટ ઓફ એડિશનલ ડાયરેક્ટર છે એ પાસ કરવામાં આવશે. એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર જ અને એનું સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરીને જેને એપોઇન્ટ કરવામાં આવશે. હવે જે પર્સન ઓલરેડી એક ડાયરેક્ટર તરીકેની પોઝિશનમાં એને એપોઇન્ટ કરવાની અંદર જો બોર્ડ ઓફ ડાયરેક્ટર ફેલ ગયા હોય અથવા તો પોતે ડાયરેક્ટર બનવા માટે એલિજિબલ ન હોય તો ડાયરેક્ટર તરીકે જે એપોઇન્ટ ન થયો હોય અને એની અંદર ફેલ થયું હોય એવા વ્યક્તિને તમે એડિશનલ ડાયરેક્ટર બનાવી શકો નહીં. એના પછી છે કે નંબર ઓફ એડિશનલ ડાયરેક્ટર શુડ નોટ ઇન્ક્રીઝ. તો જે કંપનીના ટોટલ નંબર ઓફ ડાયરેક્ટર્સ છે એના કરતા એડિશનલ ડાયરેક્ટર્સની સંખ્યા ઓલવેઝ ઓછી રહેવી જોઈએ. એના પછી 46 નંબરનો ક્વેશ્ચન છે સ્ટેટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કંપનીઝ મીટિંગ એન્ડ એક્સપ્લેન ઇટ. તો 2 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે, જુલાઈ 22 અને માર્ચ 24. તો કંપનીની મિટિંગના કેટલા ટાઈપ્સ છે? તો ફર્સ્ટ વન છે મીટિંગ ઓફ શેર હોલ્ડર, જેની અંદર એન્યુઅલ જનરલ મિટિંગ, ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ, સેકન્ડ એન્યુઅલ જનરલ મિટિંગ અને થર્ડ વન છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ. મિટિંગ ઓફ ડાયરેક્ટરની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગ્સ અને કમિટી મિટિંગ્સ છે. સ્પેશિયલ મિટિંગ્સની અંદર કઈ કઈ આવશે? તો ગ્રુપ મિટિંગ, મીટિંગ ઓફ ક્રેડિટર્સ અને મીટિંગ ઓફ ફોર ડિઝોલ્યુશન એન્ડ વાઇન્ડ અપ ઓફ કંપની. તો એ સ્પેશિયલ મિટિંગ છે કે જે રેગ્યુલરલી બોલાવવામાં ન આવતી હોય પણ અમુક સ્પેશિયલ કેસીસની અંદર જ બોલાવવામાં આવતી હોય. તો આ કંપનીઝ મિટિંગના ટાઈપ થઈ ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન, રાઇટ ડાઉન જસ્ટ એન ઇક્વિટેબલ રીઝન ફોર કમ્પલસરી લિક્વિડેશન. તો આ પણ 2-3 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. આની પહેલા લગભગ મે 21 ની અંદર પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આવી રીતે 3 વખત પૂછાયેલો છે એટલે આપણા માટે કહી શકાય કે મોસ્ટ આઈએમપી, વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો કયા કયા ઇક્વિટેબલ રીઝન છે કમ્પલસરી લિક્વિડેશન માટેના? તો ટોટલ ડેડલોક એન્ડ મેનેજમેન્ટ ઇઝ નોટ પોસિબલ. તો કંપનીની અંદર ફાઇનાન્શિયલી ડેડલોક થઈ જાય અથવા તો એમ્પ્લોય એડમિનિસ્ટ્રેટિવ લેવલ ઉપર ડેડલોક થઈ જાય અને એનું મેનેજમેન્ટ પોસિબલ ન હોય.
જે પર્પઝ માટે કે જે ઓબ્જેક્ટિવ સાથે કંપની સ્ટાર્ટ થઈ હતી એ ઓબ્જેક્ટિવ જ જો લોસ્ટ થઈ જાય અથવા તો કોઈ નવા જ ઓબ્જેક્ટિવ ઉપર કામ કરવા માંડે તો પણ કમ્પલસરી લિક્વિડેશન કરવું પડે. કંપની મેકિંગ કન્ટિન્યુઅસ લોસ, સતત કંપની લોસમાં જતી હોય, પ્રોફિટ બનવાના કોઈ ચાન્સીસ ન હોય તો એવા ટાઈમે પણ લિક્વિડેશન થશે. કંપની ફોર્મ ટુ કેરી લીગલ બિઝનેસ ઓર બીકમ ઇલીગલ બાય ચેન્જ ઇન લો. તો કંપની સ્ટાર્ટ થઈ હોય પણ એની અંદર ઇલીગલ બિઝનેસ કરવા માટે આ કંપની ફોર્મ કરવામાં આવી હોય અથવા તો કોઈ લો ની અંદર ગવર્મેન્ટ કોઈ લો પાસ કરે છે અને એ લો ના પ્રમાણે જોવા જઈએ તો હવે કંપની છે ઇલીગલ કેટેગરીની અંદર આવી જતી હોય તો ત્યારે પણ લિક્વિડેશન કરવું પડશે. અને ઓપરેશન આર ડન ઓન માઇનોરિટી ગ્રુપ્સ. તો જે માઇનોરિટી ગ્રુપ્સ કંપનીની અંદર છે એની પર કોઈ ઓપરેશન્સ કરવામાં આવે, એ લોકોનું એક્સપ્લોટેશન કે એવું કંઈ થતું હોય તો પણ કમ્પલસરી લિક્વિડેશન કરવું પડશે. તો અહીંયા આપણો સેક્શન ડી પણ કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું આપણે સેક્શન ઈ સાથે. ફરીથી એક રિક્વેસ્ટ છે કે જો તમને કન્ટેન્ટ ગમતું હોય, મજા આવતી હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે ચેનલને શેર કરજો, વિડીયોઝને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.